ગુજરાતી વિષયમાં પ્રશ્નપત્રના પ્રારૂપમાં 20 ગુણનું વ્યાકરણ આપણે ભણવાનું થશે. છેલ્લા નંબરે 2 માર્કના એટલે 2 ગુણ છંદના વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. આજે આપણે છંદ માટે વિશેષ ચર્ચા કરીશું. છંદ માટે સંસ્કૃતમાં વૃત્ત શબ્દ વપરાયો છે, જેનો અર્થ ફરી ફરીને આવેલું એટલે કે આવૃત્ત, અને એના ઉપરથી આવૃત્તિ ફરીથી છપાયેલી એવો શબ્દ વપરાય છે. એ વાતને આપણે બાજુએ રાખીએ તો છંદ ગુજરાતી સાહિત્યમાં અથવા સંસ્કૃત સાહિત્યમાં અથવા હર કોઈ સાહિત્યમાં બહુ જ જરૂરી છે. કવિતા અને છંદ વચ્ચે ગાઢ સંબંધ છે, કારણ કે કવિતા એ આપણા પ્રાણનું સંગીત છે, અને કવિતાની પ્રકૃતિ જ છંદમાં લયયુક્ત બનાવે છે. એટલે કવિતાનો જે પ્રાણ છે એ છંદ છે એમ કહેવું તો પણ કહી શકાય. ઘણા વખત પ્રશ્ન ઊભો થાય કે શું કવિતામાં છંદ ફરજિયાતપણે જરૂરી છે? અહીં એવું નથી. છંદ આવશ્યક ખરો, પણ અનિવાર્ય નથી. છંદ વિના પણ ઉત્તમ કાવ્યો રચી શકાય છે. અહીં આધુનિક કવિઓ એટલા સરસ મજાના કાવ્યોનું રચના નિર્માણ કરે છે. એ વાતને બાજુએ રાખીએ તો છંદના 2 પ્રકાર છે. એક અક્ષરમેળ અને બીજો માત્રામેળ. અક્ષરમેળમાં અક્ષરોની ગણતરી કરવી પડે છે, જ્યારે માત્રામેળમાં લઘુ ગુરુ આવેલા શબ્દોની ગણતરી કરવી પડે છે. તો છંદ સમજવા માટે લઘુ અને ગુરુ આ 2 બાબતો સમજવી બહુ જરૂરી છે. હવે લઘુ શું, લઘુ અક્ષર કયો અને હર્સ્વ અક્ષર કયો, એ છંદ બાબતે છંદમાં સમજવી બહુ જરૂરી છે. જેમાં રહેલો સ્વર હર્સ્વ હોય એને લઘુ અક્ષર ગણાય છે. આમ તો જોઈએ ગુજરાતી સાહિત્યમાં જે 8, 9 કે 10 કે જે સ્વર આવેલા છે, અ, આ, ઈ, ઉ, અમ, અહ, એ, ઔ આ વગેરે, જેને મૂળાક્ષર બાળાક્ષરીમાં આપણે ભણ્યા છીએ, એ સ્વરો સમજવા બહુ જરૂરી છે. જે સ્વરનું ઉચ્ચારણ લઘુ હોય, સાંકડું હોય, એને હર્સ્વ સ્વર કહેવાય છે, લઘુ સ્વર કહેવાય છે. અને જે સ્વરનું ઉચ્ચારણ બ્રોડ હોય, વિસ્તૃત હોય, એને દીર્ઘ સ્વર કહેવાય છે. આ સ્વર વ્યંજન સાથે જોડાય ત્યારે એ અક્ષર એ લઘુ કે ગુરુ બનતો હોય છે. આ ખૂબ સમજવા જેવી બાબત છે. અહીં ફરીથી પુનરાવર્તન કરીએ તો અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ સ્વરવાળા જે વર્ણ છે, એ સ્વરો જે વ્યંજનને લાગ્યા હોય એ લઘુ અક્ષરો ગણાય છે. દાખલા તરીકે ત, ક, રી એટલે હર્સ્વ રી વાળું, દીર્ઘ નહીં. યુ તો હર્સ્વ યુ, સુ તો હર્સ્વ સુ, આ વગેરે શબ્દો લઘુ છે.
એની સામે ગુરુ વિશે જોઈએ તો આ, એ, ઓ, અમ, ઔ, અહ, ઈ એટલે કે મોટી ઈ, મોટું ઉ વગેરે સ્વરોવાળા જે વર્ણ રહ્યા એ સ્વરો જે વ્યંજન સાથે લાગ્યા હોય એ વ્યંજનો ગુરુ ગણાય છે. અને ગુરુ માટે સીધી લીટી અને વ્યંજન માટે અર્ધચંદ્રાકાર એવું ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે ગુરુ માટે આપણે સમજવું હોય તો અંત, ગંગા, સંમતિ, કુંડ વગેરે જે શબ્દ બન્યો છે અથવા વગેરે શબ્દથી અક્ષર બન્યો છે, અક્ષરથી જે શબ્દ બન્યા છે એનો જે પહેલો વર્ણ એટલે અક્ષર, જેને આપણે વર્ણને આપણે અક્ષર કહીશું, એ વર્ણ ગુરુ તરીકે છે. કારણ કે એ વર્ણ ઉપર વધુ બોજ આવ્યો છે. ધારો કે કુંભાર એ અનુસ્વાર પોચો છે એટલે એ લઘુ છે. પણ ગંગા તો ઘ ઉપર જે અનુસ્વાર આવ્યો, મીંડું આવ્યું, અનુસ્વાર જેને કહીએ છીએ, એ વજનવાળો છે તો લઘુ હોવા છતાંય એ ગુરુ ગણાયો છે. તો લઘુ ગુરુની આપણી આ સાદી સમજ છંદ માટે બહુ જ જરૂરી છે. જો સ્વર અને વ્યંજન વિશે સમજ નહીં પડે તો લઘુ ગુરુની સમજ નહીં પડે. બોર્ડમાં આપણે અગાઉ નોંધ્યું છે, એ સમજવા જેવું છે. હવે લઘુ અક્ષરો ક્યારે ગુરુ ગણાય એ એની અટપટી માહિતી થોડીક સમજી લઈએ. આમ તો જે સરળ છે છંદ માટે, ધારો કે સંયુક્તાક્ષર, અક્ષરો બે ભેગા થાય અને એક શબ્દ બને, એને સંયુક્તાક્ષર શબ્દ કહીએ છીએ. દાખલા તરીકે મર્મ, ધર્મ, સત્ય, આ બધા રહ્યા એ મ, પુ, સ, ઘ એ બધા ગુરુ બની જાય. કારણ કે જે પહેલો વર્ણ છે, ધારો કે મ, અને મની પછવાડે ર આવ્યો છે અડધો, એના પર બોજ વધારે છે ઉચ્ચાર વખતે, અને છેલ્લે માત્ર મ છેલ્લો લઘુ છે. તો પહેલો ગુરુ અને લઘુ એમ બને. આ મર્મ શબ્દ સમજવા જેવો છે, ધર્મ શબ્દ સમજવા જેવો છે, ગંગા શબ્દ સમજવા જેવો છે, અસત્ય શબ્દ સમજવા જેવો છે. શની પછવાડે તો અડધો એ સ સાથે જોડાય છે એટલે સ લઘુ હોવા છતાં એ ગુરુ બની જાય છે. આ લઘુ ગુરુની માયા નહીં સમજાય તો છંદ નહીં સમજાય. છેલ્લે પંક્તિને અંતે આવેલો છેલ્લે અક્ષર લઘુ અક્ષર હોય તો એ ગુરુ ગણાય છે. છેલ્લા બે અક્ષરો લ, ગા છંદની માત્રામાં આપણે સમજવા જેવા છે. કેટલાક વર્ણો તીવ્ર હોય, જે આપણે અગાઉ જોયા, અંત, સંત, ગંગા, સંમતિ, કુંડ વગેરે વગેરે, એ લઘુના ગુરુ બની જાય છે. વિસર્ગવાળો જે લઘુ અક્ષર હોય, શબ્દ હોય, એ પણ ગુરુ બને છે. અને લઘુ માટે આપણે અહીં ચિહ્ન જોઈએ, બરાબર, અહીં બોર્ડ ઉપર જોયું છે, એ લઘુ માટે અને આ ગુરુ માટે છે. આ બોર્ડમાં લખેલું બરાબર સમજી લેજો, જરા નોંધી લેજો. આપણે અગાઉથી વ્યવસ્થાના ભાગરૂપે જોયું છે. હવે લઘુ ગુરુ અક્ષરના બનેલા જે જૂથ છે એને ગણ કહેવાય છે. એવા 8 ગણ છે. હું એનું સરસ મજાનું એક પંક્તિ બોલું. એ પંક્તિ ગોખવા જેવી છે, સમજવા જેવી છે, અને ક્યારેક પરીક્ષામાં પણ પૂછાય. યમા તારા જ ભાનસ લગા. ફરીથી બોલું, યમા તારા જ ભાનસ લગા.
હવે આ ગણ રચનાને, આ પંક્તિને ત્રણ વર્ણને આપણે એક ચેનલ બનાવવાની છે, સોંકળ બનાવવાની છે. ધારો કે ય છે તો ય માતા, તો ય લઘુ થયો, મા ગુરુ થયો, તા ગુરુ થયો. ફરીથી મા શબ્દ આવ્યો ગણ રચનામાં તો મા તારા એવી સોંકળ બની. તો મા તારા ત્રણ ગુરુ થયા. તા તો તારા જ એક એક શબ્દને નીચે ઉતરતા જવાની અને સોંકળ બનાવવાની. પછી રાજ ભા, જ ભા ન, ભા ન સ, ન સ લ, સ લ ગા અને છેલ્લે લગા. આવું એ જે ત્રણ વર્ણની અક્ષરની જે આપણે સોંકળ બનાવી એને નિયમ પ્રમાણે લઘુ અને ગુરુ એવું ચિહ્ન કરવાનું અને એ પ્રમાણે આપણે છંદ રચના માટે સમજી લેવાનું. બીજી બાબત જરા સમજી લઈએ. યતિ, કોઈ પણ કવિતાની પંક્તિનું જ્યારે ગાન કરીએ અથવા બોલીએ તો વચમાં વિરામ લેવાની જરૂર પડે છે અને જ્યાં આપણે અટકીએ એ વિરામને યતિ કહીએ છીએ. દાખલા તરીકે એક નાનકડી પંક્તિ છે, વિશ્વનો ગોળો છૂટે, પછી અલ્પ વિરામ આવ્યું એને આપણે યતિ કહીએ. ગ્રહણ ગબડે, આપણે અટક્યા એટલે અલ્પ વિરામ આવ્યું એને આપણે યતિ કહીએ, યતિ વિરામ કહીએ. ધૂમકેતુ વછૂટે. ફરીથી બોલું, વિશ્વનો ગોળો ફૂટે, ગ્રહણ ગબડે, ધૂમકેતુ વછૂટે. આ લીટીમાં 7મા અને 14મા અક્ષર પછી વિરામ લેવાની જરૂર પડે છે. એટલે અહીંયા યતિ આવી એમ કહેવાય. બીજી એક પંક્તિનું ઉદાહરણ લઈએ. કવિ કલાપીની સરસ મજાની પંક્તિ છે. રે પંખીડા સુખતી ચણજો, ગીતવા કંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતી તેવી ગાય જ હું છું. તો અહીંયા કવિ કલાપીની આ જે રચના છે એ મંદાક્રાંતા છંદની છે. તો પહેલાં જે 4 વર્ણ છે, રે પંખીડા, આપણે અલ્પ વિરામ આવ્યું, વિરામ આવ્યું, તો 4 અક્ષરે વિરામ થયો. બેઠી ખાટે, વળી બધે, મેળીઓ ઓરડામાં, દીઠા હેતે સ્મૃતિ પડ બધા, ઉકલ્યા આપ રૂડ. તો અહીંયા જ્યાં જ્યાં યતિ આવ્યો એ અતિ મહત્ત્વનો છે. એવું કવિ નાનાલાલની પ્રાર્થના આપણે જોઈએ. અસત્યો મહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો અહીંયા 6ઠ્ઠા અક્ષરે યતિ આવે છે અને આ યતિની સમજથી કયો છંદ બને એવું ગોખી સમજાય અને એથી સમજી પણ શકાય. એટલે યતિ એટલું બહુ જ જરૂરી છે, ધ્યાન આપજો. હવે ચરણ કે પદ વિશેની પણ માહિતી જોઈએ કે છંદની પૂરેપૂરા માપવાળી એક લીટીને આપણે ચરણ કે પદ પણ કહીએ છીએ, કંડિકા કે લીટી પંક્તિ કહીએ છીએ. ફરીથી બોલું, અસત્યો માહેથી
પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ એક ચરણ થયું. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, આ બીજું ચરણ થયું. તો આ બે ચરણની અંદર પહેલા ચરણમાં છઠ્ઠા અક્ષરે યતિ આવ્યો, 12મા અક્ષરે યતિ આવ્યો. અને છઠ્ઠા અક્ષરે યતિ આવતો હોય તો શિખરની છંદ સમજી લેવાનો. આ એક ગોખવા જેવી, સમજવા જેવી બાબત છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. આ ચરણમાં પહેલી જે 4 છે વર્ણ અક્ષર, રે પંખીડા, તો 4 થયા અક્ષર, બરાબર. તો એ મંદાક્રાંતા છે અને એની સરસ મજાની નિશાની કે 4 ગુરુ છે. એ આપણે જ્યારે છંદ ભણીશું ત્યારે જોઈશું. હવે છંદ વિશેની વાત આપણે જરા જોઈએ, સમજવા જેવું છે. તો પહેલાં મંદાક્રાંતા છંદ લઈએ. હવે એની એક પંક્તિ છે, કવિ કલાપીની છે. હું ગાન સ્વરૂપે અથવા વાચક સ્વરૂપે જરા જોઈ લઈએ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો એ કવિ કલાપીની આ મંદાક્રાંતા છંદની રચના છે. ફરીથી એ જ પંક્તિને આપણે જરા જોઈ લઈએ, બીજી પંક્તિને. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. તો રચનાને બરાબર સાંભળી લો. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. હવે આ આખી પંક્તિને 3 અક્ષરમાં વહેંચી લેવાનું. શબ્દને, આ જે શબ્દો આપેલા છે એને 3 અક્ષરમાં વહેંચી લેવાનું. દાખલા તરીકે હા પસ્તાવો, તો હા પસ્તા, તો 3 થયા. વો વીપુ, બીજું એક જૂથ થયું. લ ઝ ર, ત્રીજું થયું. અણુસ્વર ગ, એનો અગેન થી ઉત રહ્યું છે. તો આ 3 અક્ષરના એક જૂથને આપણે વહેંચી લેવું પડે. અને એ જૂથની ગણતરી કરીએ આપણે, અને પાછળ લઘુ ગુરુ 2 શબ્દો આવ્યા તો 1 2 3 4 5, તો 5 ગુણ્યા 3 એટલે 15 અક્ષર થયા, વત્તા 2 લઘુ ગુરુ એટલે 17 થયા. તો આ 5 જૂથો રહ્યા એ લઘુ ગુરુના નિયમ પ્રમાણે આપણે એ લઘુ અને ગુરુ એવા ચિહ્ન કરવાના. દાખલા તરીકે હા પસ્તાવો, તો હા એ ગુરુ છે, પની સાથે સ જોડાયેલો છે, એ લઘુ હોવા છતાં એ ગુરુ બની જાય. અને તા, તો 3 ગુરુ 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 એમ કહેવું તો પણ કહી શકાય, નહીં, કહેવું પડે છે. વી વો વી પુ, તો વો ગુરુ છે, અને વી છે ને શબ્દ, સોરી અક્ષર, બરાબર, એ હર્સ્વ છે, તો હર્સ્વ રહ્યો એ લઘુ બને. અને પુ પણ અક્ષર, બરાબર છે, એ લઘુ છે એટલે લઘુ બને. તો ગુરુ લઘુ લઘુ એમ આપણે એને બાંધણી કરવી પડે, લઘુ ગુરુમાં બાંધણી કરવી પડે. અને આમ કરતા જઈએ
પછી આપણે જે ઘણ રચનાનું જે સૂત્ર આપ્યું યમા તારા જ ભાનસ લગા, તો એ ય ક્યાં આવ્યો? બરાબર, તો એમાં ય લખવાનું, મા હોય તો મ લખવાનું, બરાબર. તો એ પ્રમાણે એક એક સિંગલ શબ્દ લખવાનું. મ ભ ન તત ગાગા, મભન તત ગાગા એ એનો ઘણ રચના થઈ. કોઈ પણ છંદ ભણવો હોય તો સૌથી પહેલાં આખી કંડિકા લખવાની, એટલે કે ચરણ કે પદ લખવાનું, એને 3 અક્ષરના જૂથમાં વહેંચી લેવાનું. પછી લઘુ ગુરુ એની જે માત્રાઓ છે એ માત્રાઓ લખવી પડે ઉપર. કોઈ યતિભંગ થયો હોય, છૂટછાટ હોય તો ગુરુનો લઘુ કરવો પડે. એ પછી આપણે નિયમમાં જોઈએ. અને એ કર્યા પછી જે ઘણ રચના માટેનું ખાસ સૂત્ર છે યમા તારા જ ભાનસ લગા, તો અહીં ય મા તા છે તો ય શબ્દ આવ્યો. મા તારા તો મા આવ્યો. તારા જ તો તા આવ્યો. રા જ ભા તો ર આવ્યો. જ ભા ન તો જ આવ્યો. એ પ્રમાણે યમા તારા જ ભાનસ લગા. પણ જ્યારે છંદનું બંધારણ જ્યારે લખીએ ત્યારે સિંગલ અક્ષર લખાય છે. મ ભ ન ત ત ગા ગા. બરાબર ધ્યાન આપજો. કંડિકાના પદને ચરણને લઘુ ગુરુના 3 જૂથમાં વહેંચી લેવાનું. અને પછી જ એની જે ઘણ રચના છે એ ઘણ રચનાને સમજી લેવાની. એને ય મ ન સ ભ લગા, મ ભ ન તત લગા, જસ જસ ય લગા, એમ દરેક છંદની વહેંચણી આપણે સમજવી પડે. પણ સૌથી પહેલાં પ્રાથમિક બરાબર યાદ રાખો, કંડિકા લખવાની, 3 અક્ષરનું જૂથ બનાવવાનું, લઘુ ગુરુ એ માત્રા વહેંચી લેવાની. પછી યતિ કેટલે છે યતિની નોંધ કરવાની. યતિની નોંધ બહુ જ મહત્ત્વની છે. અને માત્ર યતિને સમજીએ તો છંદ પકડાઈ જાય. બેઠી ખાટે, ફરી વળી બધે મેળીઓ ઓરડામાં, તો બેઠી ખાટે આપણે અટક્યા તો યતિ આવ્યો. તો આ જે 4 અક્ષર રહ્યા એ બધા ગુરુ છે. તો મંદાક્રાંતા છંદની જે માસ્ટર કી છે, બરાબર ધ્યાન આપો, 17 અક્ષર, ચોથા અક્ષરે યતિ, શરૂઆતના 4, બરાબર ધ્યાન આપજો, શરૂઆતના જે 4 છે એ ગુરુ. અને આમ જોઈએ તો 5 ગુરુ આવે અને 5 લઘુ આવે. 5 ગુરુ અને 5 લઘુ, એમ ચોથા અક્ષરે યતિ અને 10મા અક્ષરે યતિ. તો શરૂઆતના 5 ગુરુ અને પછીના 5 લઘુ એમ આવે. એટલે મંદાક્રાંતા છંદ હોય અને હોય જ. અંતે મંદાક્રાંતની માસ્ટર કી છેલ્લા 2 અક્ષરો રહ્યા, બરાબર, છેલ્લા 2 ચરણમાં, બરાબર, એ ગુરુ ગુરુ હોવા જોઈએ, લઘુ ગુરુ નહીં. ગુરુ ગુરુ છે, ધ્યાન આપજો. જેને આપણે ગા ગા શબ્દ કહીએ છીએ. તો મંદાક્રાંતાનું બંધારણ કયું છે? મ ભ ન તત ગા ગા. મંદાક્રાંતા મભન તત ગા ગા ગણો યતિ હોય. ફરીથી આખું સૂત્ર બોલું. મંદાક્રાંતા બબન તત ગા ગા ગણો યતિ હોય. આ આખા સૂત્રને, આ આખા કંડિકાને, બરાબર, કવિ સુંદર મેં સરસ મજાની છંદ રચના સમજાવી છે. એમાં લખ્યું છે મંદાક્રાંતા મભન તત ગા ગા ગણો યતિ હોય. આ બધું જ મંદાક્રાંતા છંદનું બંધારણ આવી જાય છે. અને એનું મ ભ ન ત ગા ગા એમ કહીએ. યતિ ચોથા અને 10મા અક્ષરે કહી શકાય છે. એના કેટલાક ઉદાહરણો હું વાંચી સંભળાવું. આવતીકાલે આપણે ફરીથી શીખણી છંદ જોઈશું.
શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો જોઈને હર્ષ થાતી. કેટલી સરસ મજાની આ પંક્તિ છે. કવિ કાંતનું ચક્રવાક મિથુન કાવ્યની આ પંક્તિ છે, બહુ સરસ મજાની છે. બે ચક્રવાક મિથુન, ચક્રવાક પક્ષી જે મિથુન જોડકું છે પતિ પત્ની રૂપે, નર અને માદા રૂપે, બરાબર છે, એ પ્રણયેલુંનો આલાપ કરે છે ત્યારે કવિ કાંતે મંદાક્રાંતા છંદ વાપર્યો છે. એ આખા કાવ્યમાં અનુષ્ટુપ છંદ અને મંદાક્રાંતા છંદ ખૂબ વાપર્યા છે. ચક્રવાક મિથુન આ કાવ્ય મારું પ્રિય છે, ઘણા વર્ષો સુધી મેં ભણાવેલું છે. એની ફરથી બોલું, શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી. જુઓ, ચક્રવાકી શાખાઓમાં તરુવરતણી, વૃક્ષોની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ છે. તો શરૂઆતના જે 4 અક્ષરો શબ્દો જોઈએ, શાખાઓમાં આપણે યતિ લીધો, એ 4 ગુરુ છે. ચક્રવાકી છુપાત, તરુવરતણી ચક્રવાકી છુપાતી. તો એ ચોથા અને 10મા અક્ષરે અંતે યતિ આવે છે. ચોથાના અંતે યતિ આવતો હોય, 4 ગુરુ હોય અને છેલ્લા 2 ગણરચના આવતી હોય, ગા ગા, તો મંદાક્રાંતા છંદ છે એમ માની લે. પરીક્ષામાં આપણે એને ઉત્તર આપવો પડે. આ એની માસ્ટર કી છે. આટલે આપણે અટકીએ. આવતીકાલે આપણે શિખરડી છંદ જોઈશું. અસ્તુ.